દિવસ જેટલો એન્જોય કર્યો ને રાતે એકલો જ મતલબ હેરાન થઈ ગયા. અને એને તો અત્યારે જો કે હાલ ઘણું સારું છે. પેનનો ડ્રેસ એટલો મસ્ત લાગતો હતો ને ત્યાં નજર લાગી ગઈ છે. બની શકે એવું. બીમાર પડી મને અવાજ બેસી ગયો. બીમાર નજર. સો ફાઇનલી ખુશ. આને શું કહેવાય? આને હેર બીડિંગ કહેવાય? શું કહેવાય? મારા વિડીયો વાયરલ થયા હતા ને એ નવરાત્રી ટાઈમના થયા હતા. અને આ વખતે પણ હું તમને લોકોને કહી દઉં કે ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે લોકેશન ઉપર. તમને દેખાઈ રહ્યું છે વરસાદના હિસાબે બહુ હે નહીં इसलिए तो सब भेगा कर रहे सब हैं आपको. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ તો મારી અત્યારે થાય છે. એકચ્યુઅલીમાં ગુડ આફ્ટરનૂન. સો આજનો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે. મતલબ મારો અવાજ પરથી તમને ખબર પડી ગઈ છે કે મારી તબિયત નથી સારી. હેલો, હાય, કેમ તમારે છો જ બધા? બોલવું પડશે. એકચ્યુઅલી આમાં એવું છે કે નિશિઓની તબિયત ખરાબ થઈ ગઈ છે. યસ, કાલે આખી રાત ફૂલ નાઇટ આખી રાત ભાઈએ વોમિટો કરી છે. યસ. તો કાલેનો મતલબ કાલે જે આખો દિવસ જેટલો એન્જોય કર્યો ને રાતે એકલો જ મતલબ હેરાન થઈ ગયા. અને એને તો અત્યારે જો કે હાલ ઘણું સારું છે. અને તો પણ હું આજે મારું કામ પતાવીને અત્યારે આવી ગયો છું વહેલો 1 કલાકમાં આવી ગયા છે. બીકોઝ એમાં એવું છે કે મારા રીલ્સના જે શૂટ છે એ લીધેલા હતા 4 દિવસથી પેન્ડિંગ હતા. બટ કેવું છે કે આજે મારે ગમે તે થાય કરીને આપવું પડશે. એકચ્યુઅલી લાસ્ટ સેટરડે થી પેન્ડિંગ હતું. હા, અને 1 વીક ના લાસ્ટ સેટરડે એટલે 4 દિવસ થયા. એટલે 4 દિવસ થયા ને. ફ્રાઈડે સાંજે આવી ગયું હતું. અને મારો મતલબ ફોન બી અત્યારે નથી પકડાતો. તો આ 4 દિવસથી બધું કામ બાકી હતું. બટ આજે કેવું છે, હવે પેલું કહેવાય ને કે આપણે વિચારે કે ભાઈ મંગળવાર કરી લઈશું. ખબર થોડી નહીં મંગળવાર આટલું બધું થઈ જશે આમ. તો અત્યારે મારી તબિયત નથી સારી, બટ શૂટ કમ્પ્લીટ કરવું પડશે. તો કેમેરો પાછળ લઈ લીધો છે. અને સાંજે કદાચ નિશુને લઈને હોસ્પિટલ જવું પડશે ને એને સારું નહીં થાય તો અત્યારે એવું લાગે છે. દવા પીવડાવીને સુવડાયો છે. જોઈએ હવે રાતે. જો ઠીક નહીં લાગે તો પછી એને ચેકઅપ માટે લઈ જવો પડશે. અને રાત્રે એને 3 વખત વોમિટ થઈ, ખબર નહીં. અને કાલે ડિહાઇડ્રેશન થઈ ગયું છે, મને એવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે? બની શકે એવું. અને કાલે એને એટલું બધું ખાધું છે ને હદ વગરનું. ખાવાનું એટલે કેવું, આમ પેલું મીઠાઈ એક ખવડાવે ને એટલે થોડું એ ખાધું, થોડો ભાત ખાધો, પછી છાશ પીધી, પછી દૂધ પીધું, પાછા ભજીયા ખાધા. એટલે એને કેવું છે, ચણાના લોટની બધી જ આઈટમ બહુ જ ભાવે. એટલે એણે ભજીયા ખાધા એટલે વધારે એની તબિયત ખરાબ થઈ ગઈ છે. તો આપણે ફાઇનલી અત્યારે નીકળી ગયા છે અને પહોંચે છે હેતલબેનના ત્યાં. થવાનું છે રેડી અને પછી કરવાનું છે શૂટ. તો આ જે પોઝિશન છે એમાં શૂટ કેવી રીતે કમ્પ્લીટ થાય છે એ તમારે લોકોને જોવાનું છે. અને રીલ્સ આવી જશે કદાચ આજે કાં કાલે. તો તમે લોકો કહેજો કે રીલ્સ કેવી બની છે. તો ફટાફટ પહોંચીએ. સો ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા હતા હેતલબેનના બ્યુટી પાર્લર ઉપર. અત્યારે ખુશી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. મસ્ત મેકઅપ કર્યો છે, મસ્ત આઉટફિટ પહેર્યા છે. હમણાં હજુ તો માથામાં આવું લગાવવાનું જો આ દોડા આમાં કેવું છે કે સસ્તું ને સારું આમ કંઈક શું કહેવાય એને યુનિક યુનિક તો ઠીક છે, બટ આમ કંઈક કહેવાય આમ જે મસ્ત વેસ્ટમાંથી બેસ્ટ. હા બસ એ જ. સમજી ગયા? ખુશીબેનનો ડ્રેસ એટલો મસ્ત લાગતો હતો ને ત્યાં નજર લાગી ગઈ છે. બની શકે એવું. બીમાર પડી મને અવાજ બેસી ગયો. બીમાર મને નજર કોઈ નહીં ના લાગે. આપણે એટલા બધા રૂપ સુંદરી નહીં વાર લાગે. લાગી જ જાય છે. એકવાર લાગી હતી કદાચ, આપણે ખબર છે શૂટમાં ગયા હતા ને. નહીં એ ઘરે આવ્યા હતા આપણા. હા, નજર વાળવા. નાક લાગી હતી. પછી એક વખત મને અહીંયા લઈને આવ્યા હતા. હા. હા, મારા સસરાએ ઉતારી હતી. પછી કેટલી વાર લાગશે? બસ આ હેર કરીએ દોરડા ઓકે. સેટ કરવાના છે. સો ફાઇનલી ખુશ. આને શું કહેવાય? આને હેર બીડિંગ કહેવાય? શું કહેવાય? નવરાત્રી શૂટની હેર. એકચ્યુઅલી આ ખુશીએ મને ખ્યાલ યાદ છે ને ત્યાં સુધી ગોવા કરાયો હતો. Yes. હે ને? ગોવા કરાયું હતું, વેસ્ટર્ન આઉટફિટ ઉપર કરવાનું, પહેરવા માટે કરાયું હતું. અહીંયા આગળ આ નવો લુક છે. બરાબર. નવરાત્રીનો ટ્રેન્ડિંગ લુક છે. અને મેં એક મસ્ત ગીત મારા મોઢે ચડી ગયું છે આ લુક જોઈને. કયો? ઈ છોરા ચો તો હે હેતલને કેટલી વખત ગાયું? આ ચારી ચૂડલો વેચવા. એટલે મેં એવું કીધું, મેં કીધું ગમે એમ કરીને સોંગ ગોતવાનું છે અને અમારે વળી શૂટ કરવાની છે. બે આપણી જે છે પ્રમોશનની એ કર્યા પછી જે આવી ગમતી હશે ને બધી તો અડધો કલાકમાં જ પતી જશે. આરામથી રેડી કરી નાખ્યું મેં સોંગ જે મારે ગાવા, મતલબ જેની રીલ કરવાની છે. Okay. બટ એવું છે જે બીજું છે ને હજુ રેડી કરવાનું બાકી અને આપણે શૂટ ક્યાં કરવા જઈશું? અને બધાને છે ને મારા નવરાત્રીના વિડીયોઝ જોવાની બહુ જ મતલબ એમ કહેવાય ને આતુરતા છે. બરાબર. કેમ કે જે સૌથી વધારે મારા વિડીયો વાયરલ થયા હતા ને
એ નવરાત્રી ટાઈમના થયા હતા. અને આ વખતે પણ હું તમને લોકોને કહી દઉં કે નવરાત્રીના 2 દિવસ પછીના જે ડેઝ આવશે ને એની અંદર મારા રોજે રોજ તમને નવા લુક જોવા મળશે. મેં બુકિંગ કરાવી દીધું છે અત્યારથી જ 8 દિવસનું. સોરી 8 દિવસ ના કહેવાય, રોજ વેશભૂષા કરીશ તું અલગ અલગ? અરે વેશભૂષા ના કહેવાય, આવો લુક કરી ગરબા ગાવાના હા. અને એટલે તમારે લોકોને પણ જો બુકિંગ કરાવવાનું હોય નરોડા નિકોલમાં તમે રહેતા હોય તો મારા જેવો લુક ક્રિએટ કરવો હોય તો પહોંચી જ જજો ગાયકા હેતલબેનના ત્યાં. યસ. અને બીજી એક વસ્તુ કે તમને જો રેન્ટ પર આઉટફિટ જોતા હોય તો જે આ મેં ચણિયાચોળી સરસ મજાની વેર કરેલી છે એમાં ઇન્સ્ટાગ્રામનું પેજ છે જિંકલ ડિઝાઇનર, અને લાસ્ટ યરના અને આ યરના બધી જે મારી ચણિયાચોળીની જે હતી ને ચણિયાચોળીના બધા જ આઉટફિટ એમના ત્યાંના જતા બહુ સરસ સરસ છે. આ વખતે જો કે બહુ મસ્ત મસ્ત આવવાના પણ છે, એટલે આ બંનેનો કોન્ટેક્ટ કરી રાખજો અત્યારથી જ. ઓકે. અને અમે પહોંચીશું હવે શૂટ ઉપર. ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે લોકેશન ઉપર. તમને દેખાઈ રહ્યું છે વરસાદના હિસાબે બહુ મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે. એકચ્યુઅલી અહીંયા છે ને પેલા તળાવ હતું પણ ખબર એટલે આગળ હતું, અહીંયા નજીકમાં જ. યસ, આખું ગ્રીનરી બહુ મસ્ત મજાની થઈ ગઈ છે. ખુશી મસ્ત આવે છે અહીંયા આમ. યસ, લો मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जादू रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके आज I feel like when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे मेरी है तुझको ही मैं चाहूं दोनों ने रोना दोनों ने हंसना सबनों में दसना अचानक तुमसे मिले हम ये तो नहीं है बेवजह मैनू जोगी होना मैनू जोगी होना मैनू जोगी होना ओ मेरे दिल के लिफाफे So guys, अभी हमारा शूट हो गया है कंप्लीट. गाइस, गुजराती में से हिंदी कैसे आ गए? मैं वही सोच रहा हूँ, हिंदी व्लॉग तो है नहीं है इसलिए तो सब भेगा कर रहे सब थे. भेगा. मावा हिंदी आ गया आपको अभी. थोड़ी मुसीबत नहीं आए गुजराती की. बराबर. हिंदी અલ્યા અમે તો હાવ પણ ગાઈઝ નું મગજ જ ફેરવી નાખ્યો. સો ફાઇનલી અમારું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને બહુ સારું રહ્યું છે શૂટ. જો કે હમણાં ઘરે જઈને હવે મારે કરવાનું છે એડિટિંગ. એનો વિડિયોગ્રાફી કોને કરી છે? અચ્છા, બરાબર છે. જેણે રેડી કર્યા એને કોઈ ક્રેડિટ નહીં. જેણે એમાં એક્ટિંગ કર્યું જેણે એક્ટિંગ કરી એનો કોઈ ક્રેડિટ નહીં અને ડાયરેક્ટ વિડિયોગ્રાફી નહીં હશે. ફોટોગ્રાફર હોય ને એટલે વિડીયોગ્રાફી જોવું જ ના. ઘણા લોકો એમ કે છે કે તમે જે પણ ઘણો બધું કે નિકેશ જ છે. મેં કીધું હા એવું જ છે. અને જો કે અમને જો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તો હર્ષભાઈની પણ બહુ ગમે છે, બરાબર. પણ હર્ષભાઈ મોટા માણસ છે, ફ્રી ના હોય. યસ. તો બસ કંઈ નહીં, એકલબેન પહેલા કપડાં ચેન્જ કરીશું અને પછી પાણીપુરી ખાઈશું અને પછી જઈશું ઘરે. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.